મારું નામ મીનાક્ષીબેન દેવીપ્રસાદ ત્રિવેદી છે। અમે પહેલાં આ જુનાગઢ જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી ગામ ઘંટિયા ત્યાં હું આંગણવાડીમાં નોકરી કરતી। ઘરનું માણસ પૂજા કરતા, એને ઓફ થઈ ગયા 15 પૂરા થઈને 16મું વર્ષ બેઠું છે અત્યારે। આ ગઈ 10/4 ત્યારે ત્યાર પછી મેં નોકરી ચાલુ જ હતી મારી। જ્યારથી આંગણવાડી ખોલી ત્યારથી જ હું નોકરી કરતી। ત્યારના સરપંચ હતા નરસિંહભાઈ વિઠ્ઠલભાઈ સરપંચ હતા ગોપાલભાઈ કરીને બેચરા। ત્યારથી જ આંગણવાડી ખોલી હતી ને પટ્ટી પણ એમને જ ખોલી હતી। ત્યારથી 58 વર્ષની રિટાયર મને મળ્યું ત્યાં લગી મેં નોકરી નિભાવી છે ને હજી બધાને ગ્રેજ્યુએટી મળી ગઈ છે। મારી આ સાથે જે બધા નોકરી કરતા એ બધાને અમે બે વાર અમારા સંબંધી છે રાઠોડભાઈ કરીને અનિલભાઈ રાઠોડ, એમને ફોન કર્યો એને ભાભી નોકરી કરતા એ બધાને ગ્રેજ્યુએટી મળી ગઈ છે। પણ મને હજી ગ્રેજ્યુએટીનો મારો હક નથી મળ્યો અને મેં શારીરિક રીતે જ્યારે બેન નહોતા અમારા વર્કર બેને 2 વર્ષ ત્યારે પણ મેં એકલી આંગણવાડી ચલાવી હતી। અત્યારે મેં હાલમાં બધાને નિવૃત્તિ પૈસા મળી ગયા છે, મને નિવૃત્તિ પૈસા નથી મળતા અને મારી ગ્રેજ્યુએટી પાસ નથી। 2 વાર અમારા CDPOને ફોન કર્યો, ઓલા સુપરવાઇઝરને ગોબરીબેન નામ છે એમનું, વંથલી ઓફિસમાં બેસે છે અત્યારે, તો કે તમે હમણાં ધક્કો ન ખાતા, સૌની રીતે ઓર્ડર ગોતીને લઈ આવ્યા છે પૈસા અને મને મારા પૈસા નથી મળતા। એવું છે કે મારું ઘરનું મકાન નહોતું ઘંટિયામાં, અમે મંદિરની પૂજા કરતા એટલે મંદિરના મકાનમાં અમે રહેતા અને 2 વાર અમારે કેબિનેટ હોલ થયો એટલે મારે 2 વાર મકાન બદલાવવામાં આવ્યું। એમાં અમને ઓર્ડર ક્યાંય મળ્યો નહીં, મને ઘરમાં ગોઈતો તોય। શું માંગ છે તમારી? મારી માંગ છે મને મારી ગ્રેજ્યુએટી મળી જાય, મારા હકના પૈસા મળી જાય। મારે અત્યારે દવા ચાલુ છે અને ક્રાઇસ્ટ હોસ્પિટલમાં 4 વર્ષ પહેલાં મારું ઓપરેશન થયેલું છે કિડનીનું, હૃદયનું। કેટલો ટાઈમથી આ બાકી છે તમારે? મારે 58 વર્ષે રિટાયર થઈ પછી બધાને મંજૂર થયા ને ત્યારથી।